અમેરિકાના ઇમિગ્રેશન વિભાગની ઓફિસ બહાર ઉત્સાહ અને રાહતનો માહોલ છે, કારણ કે યુએસ સિટીઝન સાથે લગ્ન કરનારને આજે ગ્રીન કાર્ડ મળવાનું છે. પરંતુ ખુરશી પર બેઠેલા અરજદારને ખબર નથી કે આ ઇન્ટરવ્યૂ તેમના માટે જીવનની સૌથી મોટી દુર્ઘટના બની જવાનો છે. શું તમે કલ્પના કરી શકો છો કે જ્યાંથી તમને આઝાદીનું કાયમી કવચ મળવું જોઈએ, ત્યાં જ અચાનક આઈસના અધિકારીઓ આવીને તમને હાથકડી પહેરાવી દે? છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકામાં કાયદેસર રીતે પાત્ર હજારો લોકો માટે આ જ ગ્રીન કાર્ડ ટ્રેપ ચાલી રહ્યો છે. આ કાયદાકીય કાયદાનું પાલન છે કે પછી લાખો નિર્દોષ પરિવારોને જેલમાં ધકેલવાની એક ખતરનાક ચાલ? આજે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાના આ રહસ્યમય કાળા પાસા પરથી પડદો ઉઠાવીશું. અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં આવેલા તાજેતરના આ ફેરફારોએ યુએસ સિટીઝન્સ સાથે લગ્ન કરનારા વિદેશી નાગરિકો માટે અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે. પરંપરાગત રીતે આવા સાચા લગ્નના આધારે ગ્રીન કાર્ડ અરજીઓને કોઈ મોટી અડચણ વિના પ્રક્રિયામાં લેવામાં આવતી હતી. પરંતુ છેલ્લા 1-2 મહિનામાં ખાસ કરીને સેન ડિયાગોમાં ડઝનબંધ કેસ સામે આવ્યા છે, જ્યાં યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ઓફિસમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ સાથે જોડીને જોવામાં આવે છે. જોકે ઇમિગ્રેશન વકીલો અને નિષ્ણાતો સ્પષ્ટપણે માને છે કે આ ફેડરલ કાયદાનો ભંગ છે, કારણ કે કાયદા અનુસાર યુએસ સિટીઝનના તાત્કાલિક સંબંધીઓને અનલોફુલ સ્ટેટસ હોવા છતાં સ્ટેટસ એડજસ્ટમેન્ટનો અધિકાર છે. નવેમ્બર 2025થી શરૂ થયેલા આ કેસોએ ન્યૂયોર્ક, ક્લિવલેન્ડ અને યુટા જેવા અન્ય વિસ્તારોમાં પણ ભય ફેલાવ્યો છે. એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ આ બદલાવને અગાઉ ક્યારેય ન થયેલું માનવામાં આવે છે. આના કારણે હજારો પરિવારોમાં ચિંતા અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. જેમ કે સેન ડિયાગોમાં એક બ્રિટિશ મહિલા જે યુએસ સિટીઝન પતિ અને 6 મહિનાના બાળક સાથે ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી, તેને વિઝા ઓવરસ્ટેના બહાને ધરપકડ કરવામાં આવી. જોકે 1 અઠવાડિયાની જેલ પછી તેને છોડી દેવાઈ અને તેનું ગ્રીન કાર્ડ મંજૂર કરવામાં આવ્યું. આવા કેસોમાં સમાનતા એ છે કે ધરપકડ કરાયેલા લોકો કોઈ ગંભીર ગુનામાં સામેલ નથી અને તેઓ કાયદાકીય રીતે ગ્રીન કાર્ડ માટે પાત્ર છે. સેન ડિયાગોમાં તો એક જ દિવસમાં 25થી વધુ લોકોની ધરપકડ કરાઈ હોવાના અહેવાલો છે. આઈસ અને યુએસસીઆઈએસના પ્રવક્તાઓ કહે છે કે તેઓ ફેડરલ કાયદાઓનું પાલન કરી રહ્યા છે અને વિઝા ઓવરસ્ટે એ દેશ નિકાલ તરફ દોરી શકે છે. પરંતુ વકીલો આ કાર્યવાહીને સંસાધનોનો બગાડ માને છે. સેન ડિયાગોના ઇમિગ્રેશન વકીલ જન જોસેફ બેઝારે જણાવ્યું કે અરજીકર્તાઓ ફી અને વકીલનો ખર્ચ કરીને છેલ્લા તબક્કામાં પહોંચે છે, ત્યારે આવી કાર્યવાહી એકદમ અયોગ્ય છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના નિષ્ણાતો પણ કહે છે કે આઈસે ધરપકડ કરવાનો અધિકાર છે, પરંતુ જ્યારે વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે પાત્ર હોય ત્યારે આ કાર્યવાહી એન્ફોર્સમેન્ટ સંસાધનોનો બગાડ છે, જેનો ઉપયોગ હિંસક ગુનેગારોને પકડવા માટે થઈ શકે છે. આ કાર્યવાહીઓથી પરિવારો વિખેરાઈ રહ્યા છે, બાળકો અને સ્પાઉસ અલગ પડે છે અને ખર્ચ પણ વધે છે. ઇમિગ્રેશન કોર્ટ્સમાં લાખો કેસનો બેકલોગ વધ્યો છે, જે આ નવા કેસોથી વધારે વધશે. વકીલો અંદાજ જે જણાવે છે કે હજારો અરજીઓ પેન્ડિંગ છે, જેમાંથી ઘણીમાં ઓવરસ્ટે થયું છે. આખી પ્રક્રિયા રાજકીય રમત જેવી લાગે છે, જેના કારણે ઇમિગ્રન્ટ્સમાં ભય વધ્યો છે કે ગ્રીન કાર્ડની રાહ જોતા જેલ જવાનો વારો ન આવે. જોકે મોટાભાગના કેસોમાં અંતે ગ્રીન કાર્ડ મંજૂર થાય છે, પરંતુ આખી પ્રક્રિયામાં વિલંબ ખૂબ થાય છે.
અને ખર્ચ પણ વધે છે. તેથી આ કેસમાં ફસાયેલા લોકો માટે તાત્કાલિક ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી અનિવાર્ય છે. આ તબક્કો ઇમિગ્રેશન વ્યવસ્થાની જટિલતા દર્શાવે છે, જ્યાં કાયદાકીય પાત્રતા હોવા છતાં પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે.